કેમ છો વિદ્યાર્થી મિત્રો? આવી ગયા છે નવો વિડીયો લઈને. ધોરણ 11 સાયન્સ નું ફિઝિક્સ એટલે કે આપણે ચલાવી રહ્યા હતા ચેપ્ટર નંબર 1 કે જેમાં આપણે લાસ્ટ વિડીયોમાં ટોપિક કવર કર્યો હતો એસા એકમ પદ્ધતિ વિશે. એસા એકમ પદ્ધતિ દ્વારા જે આપણા એકમોનું વર્ગીકરણ કરાયું હતું જેમાં મૂળભૂત એકમો હતા અને પૂરક એકમો હતા. તો ગયા વિડીયોમાં મૂળભૂત એકમો વિશે તો વાત કરી દીધી. આજે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીએ કે જે પૂરક એકમો આપણા હતા કેમ પૂરક એકમો કહેવામાં આવે છે અને કયા આપણા પૂરક એકમો છે અને એમની માપણી કઈ રીતે કરવામાં આવે છે. તો પૂરક એકમ કેમ કહેવામાં આવે? તો પૂરક એકમ એને કહેવામાં આવે એવી ભૌતિક રાશિ કે જેના કોઈ પરિમાણ નથી. હમણાં આપણે ચલાવીશું તો દેખીશું કે આ જે બે ભૌતિક રાશિ છે એ બે ભૌતિક રાશિના કોઈ પરિમાણ મળતા નથી. ના તો એ ભૌતિક રાશિ મૂળભૂત ભૌતિક રાશિ પરથી મળે, એટલે કે એમના જે એકમો છે મૂળભૂત જે આપણા 7 હતા એમાંથી પણ મળી આવતા નથી. પણ આ બધાની આપણે ફિઝિક્સમાં બહુ વધારે પ્રમાણમાં જરૂર પડે. એટલે હવે આવાના કોઈ એકમ ના મળી આવતા હોય તો માપણી કરવામાં તો પછી અગવડ પડે. એટલે કે આપણે એક અલગ એકમોની રચના કરવી પડે. એને જ આપણે કહીશું પૂરક એકમો. તો આવો જાણીએ. એમાંથી જે પહેલી ભૌતિક રાશિ હતી આપણે સમતલ કોણ અને જે બીજી છે ઘનકોણ. તો બંનેમાં છેલ્લે કોણ તો દેખાય છે પણ આગળના શબ્દ એકમાં છે સમતલ ને એકમાં છે ઘન. તો સમતલ અને ઘનમાં શું તફાવત એ ખ્યાલ હોવો જોઈએ. સમતલ કોને કહેવાય? તો સમતલ એટલે કે એવી સપાટી કે જેને દર્શાવવા માટે મારે બે પરિમાણની જરૂર પડે. જેમ કે તમારા ચોપડાનું પાનું અથવા તો બોર્ડ અથવા તો તમારા ઘરની દિવાલ. કેમ કે એ દિવાલ લો, એ ચોપડાનું પાનું લો, આ બ્લેક બોર્ડની વાત કરો, વ્હાઈટ બોર્ડની વાત કરો, તો એમાં થાય શું કે આ વ્હાઈટ બોર્ડ દેખાય તો એને હોય પહોળાઈ હોય અને લંબાઈ હોય. એટલે કે એને કેટલા પરિમાણ કહેવાય? બે પરિમાણ કહેવાય. તો આવી જે કોઈ પણ સપાટી હશે કે જેને દર્શાવવા માટે, જેને માપવા માટે આપણે બે પરિમાણ લઈએ તેવી જે કોઈ સપાટીને આપણે સમતલ ગણીશું. તો ઘન કોને કહેવાય? તો ઘન જે છે એ 3 ડાયમેન્શનલ કહેવાય, 3 પરિમાણ. એટલે કે જે કોઈ પણ વસ્તુ જેમ કે આપણો રૂમ છે તો રૂમની લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ પણ હોય. એટલે કે ત્યાં એના 3 પરિમાણ કહેવાય. તો એ જે કોઈ વસ્તુ છે એટલે કે ઘન કોણ એટલે કે 3 ડાયમેન્શનલમાં બનતા ખૂણાને એટલે કે જે વસ્તુને 3 પરિમાણની જરૂર પડે એમાં બનતા ખૂણાને આપણે દર્શાવશું ઘનકોણમાં. તો વાત કરીએ સમતલ કોણની. તો સમતલ કોણ એટલે શું? તો જ્યારે સમતલમાં રહેલી બે રેખાઓ એટલે કે કોઈક રેખા દોરીએ અહીંયા ઓ બિંદુ, આ એ માંથી નીકળતી એક રેખા અને બી માંથી નીકળતી એક રેખા, બે રેખાઓ છે. બે રેખાઓ જ્યારે સમતલમાં કોઈ બિંદુ આગળ મળે એટલે કે વચ્ચે કોઈ ખૂણો બને. એટલે કે આ જે વચ્ચે ખૂણો બનતો દેખાય છે એને જ કહેશું આપણે સમતલ કોણ કે સમતલમાં બનતો ખૂણો. તો હવે આને જે સમતલ કોણને દર્શાવવો હોય છે મારે, તો આપણને યાદ છે કે 10મા ધોરણમાં આપણે આવો કંઈક સિમ્બોલ વાપરતા હતા. મેંડું ભરીને વચ્ચે લીટી કરતા હતા એટલે એને શું કહીએ આપણે કે થીટા નામ આપતા હતા. ગ્રીક એબીસીડીમાં એને થીટા કહેવાય. તો થીટા એટલે કે આપણો સમતલ કોણને દર્શાવે થીટા વડે. તો થીટા કેવો થાય? તો થીટાને ગણવો છે મારે તો પહેલા મારે શું કરવું પડે? ઓ બિંદુથી મારે એક વર્તુળ બનાવવું પડે. એટલે કે આ પ્રમાણે તમને વર્તુળ બનશે. વર્તુળ બની ગયું. તો મારે જે બે રેખાઓ જઈ વર્તુળને અહીંયા સપાટી પર છેદે તે સપાટીથી હું એક અહીંયા ચાપ લઉં. આપણે વર્તુળના ચેપ્ટરમાં ભણી ગયા કે આ જે છે એ બી એને આપણે ચાપ કહીશું. અને આ જે તમને ઓ એ બી જે મળે છે એને વૃત્તખંડ કહેવાય. જે છે વૃત્તખંડ છે. તો આ જે નાનો બન્યો એટલે લઘુ વૃત્તખંડ કહેવાય. તો આપણે અહીંયા જો દેખાય છે વર્તુળના કેન્દ્રથી સપાટી સુધીના અંતરને કહીશું આપણે ત્રિજ્યાને દર્શાવીએ રેડિયસ એટલે કે r વડે. તો જો ઓ એ જે ત્રિજ્યા હોય તો ઓ બી પણ કેવી થવાની? ત્રિજ્યા જ કહેવાય. તો અહીં મારે જો થીટા માપવો છે, આ આપણી ચાપ છે, તો મારે થીટા માપવો છે તો થીટાનો એક ફોર્મ્યુલા યાદ હોય તો કે ધોરણ 10માં આપણે ભણી ગયા થીટા બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો આપણી ચાપ કેટલી છે? તો આકૃતિ પરથી જોઈ શકાય તો ઓ એ બી જે છે એ આપણી ચાપ છે અને ઓ એ આપણી ત્રિજ્યા. તો એ બી નું કંઈક માપ હશે આપણે ચાપ અને છેદમાં જો આપણે ત્રિજ્યા લઈશું તો જે મળશે એ આપણને મળશે સમતલ કોણ.
સૂત્ર તો મળી ગયું, હવે આની જરૂર ક્યાં પડે? તો સમતલ કોણ જે છે એટલે કે આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને દૂર રહેલા કોઈ ગ્રહ કે સૂરજ કે તેનાથી પણ દૂર રહેલા તારાઓનું જે કદ માપવું હોય, આપણે વ્યાસ માપવું હોય, એ પણ આ રીતથી માપી શકીએ. બીજું કે કેટલી દૂર આવેલા છે પૃથ્વીથી, એ માપવા માટે આપણે પૃથ્વી પર કોઈ પણ સ્થાનેથી ટેલિસ્કોપની મદદથી જોવામાં આવે છે બંને છેડાને. કોઈ ગ્રહ તો બંને છેડાને જોવામાં આવે છે, એટલે કે આપણને બંને તરફથી દેખશું એટલે એ જે ગ્રહ છે એનો પહેલા તો ખૂણો ખબર પડી જાય, બંને બાજુથી દેખશું એટલે ખૂણો ખબર પડી જાય. અને આપણને જો અંતર ખબર હોય એના વચ્ચેનું, એટલે કે આપણે આ જે ત્રિજ્યા અહીંયા લીધી, એટલે કે આપણા પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર ખબર હોય તો આપણે એનો વ્યાસ કાઢી શકીએ. આ જે ચાપ હશે એ જે ગ્રહ હશે એનો વ્યાસ મળશે. એટલે કે આ પ્રમાણે ફિઝિક્સની શાખામાં સમતલ કોણનો બહુ મોટો ઉપયોગ કરવામાં આવે છે. અને પૂરક એકમ તરીકે એનામાં જે એકમ પસંદ કરીએ છીએ એ એકમનું નામ છે રેડિયન. તો આ જે વસ્તુ હતી એ રેડિયન પસંદ કર્યો. પસંદ કરવાનું કારણ શું તે દેખીએ. જો આપણે ચાપને માપીશું તો એક લંબાઈ જ મળે, અને લંબાઈને માપીએ તો આપણે માપીએ મીટરમાં, અને એવી રીતે ત્રિજ્યાને પણ માપીએ તો ત્રિજ્યા પણ મીટરમાં જ માપે. લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. જો ચાપને માપે એ પણ લંબાઈ જ કહેવાય ને ત્રિજ્યા માપે એ પણ લંબાઈ જ કહેવાય. એટલે કે મીટરના છેદમાં મીટર આવી જાય, નાને આપણે કેન્સલ થઈ જાય એટલે કે 1 આવે. એટલે કે અહીંયા તો કોઈ એકમ મળતો જ નથી. એનો મતલબ કે જે આપણી 7 મૂળભૂત ભૌતિક રાશિ એનામાંથી આ એકમ બનતો જ નથી, આવતો જ નથી એનો એકમ. પણ આની જરૂર તો પડે ને. એટલે કે એસઆઈ જે આપણો સિસ્ટમ ઇન્ટરનેશનલ એને એવું નક્કી કર્યું કે આ જે ભૌતિક રાશિ એને આપણે પૂરક ગણવાની, અને એના માટે એકમની રચના કરી જે છે આપણો રેડિયન. તો સમતલ કોણનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આવા જ કોન્સેપ્ટ ક્લિયરિંગ ટોપિક માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો હવે વાત કરીએ ઘનકોણ. તો ઘનકોણ પહેલા સમજૂતી આપી દીધી કે ઘનકોણ એ 3 ડાયમેન્શનમાં રચાતી આકૃતિ માટે હશે. તો કઈ રીતે? તો ધારો કે અહીંયા આપણે એક વર્તુળ બનાવ્યું, એવી રીતે કોઈ તમે ગોળો બનાવી દઈ શકો. કોઈ ગોળો અથવા તો કોઈ ફૂટબોલ કાં તો બાસ્કેટબોલ, જે કોઈ પણ દડો તમે ગણો. તો એ દડાનું એક કેન્દ્ર હશે વચ્ચે, એટલે કે ઈ કેન્દ્રથી હવે ઘન આવી ગઈ વસ્તુ, આમાં આપણે લેતા ચાપ. તો ઘન માટે શું હશે? તો ઘન માટે આ રીતેનું કેન્દ્ર અને કોઈક નાનો ભાગ લઈશું ઘનની ઉપર આવેલો, એટલે કે દડો વિચારી શકો, તમે ફૂટબોલ વિચારી શકો. ફૂટબોલમાં શું હોય? પંચકોણ ને ષટકોણ જેવા હોય. તેમાંથી હું કોઈક નાનો એક પંચકોણ લઈ શકું. તો કોઈક મેં જે આપણો ઘન છે, ગોળો છે, એના પર કોઈ પણ આકાર લઈ શકું. તો આ જે આકાર છે એના મારફતે જે કેન્દ્ર આગળ આ રીતનો ખૂણો બનશે, એટલે કે અહીંયા આ જે ખૂણો તમને દેખાય છે એ ખૂણો છે. ધારો કે કેન્દ્ર આપણે ઓ લઈ લઈએ, અને સપાટી જે છે સપાટી, હવે આ તમને કોઈક ભાગ દેખાયો, તે ભાગનું શું હોય? અહીંયા એક લંબાઈ મળે. તો અહીંયા આપણને જે મળશે 3 ડાયમેન્શનમાં હશે ક્ષેત્રફળ. અને આ ગોળો લીધો, ગોળાના કેન્દ્રથી ગોળાની સપાટી સુધીના અંતરને શું કહેવાશે? ત્રિજ્યા. તો આ જે અંતર હશે બધાએ પણ કયા હશે? ત્રિજ્યા હશે. તો આ રીતે ઘનકોણ એ 3 ડાયમેન્શનમાં બનતી આકૃતિ. તેના માટે આપણે જે ઘનકોણને દર્શાવે, જેમ કે અહીંયા સમતલકોણને થીટા વડે દર્શાવે, તો ત્યાં ઘનકોણને આપણે દર્શાવીશું હેડફોન. બકા હેડફોન નહીં, પણ શું છે? ઓમેગા. ઓમેગા એ ગ્રીક એબીસીડીનો એક શબ્દ છે જેનો સિમ્બોલ આવો છે, ઓમેગા. તો ઓમેગા જે છે એ કોના બરાબર થાય? ઓમેગાનું સૂત્ર એ છે ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યા. અહીંયા હતું લંબાઈના છેદમાં ચાપના છેદમાં ત્રિજ્યા, અહીંયા ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યા જ આવશે, પણ પરિમાણ વધારે છે એટલે કે અહીંયા ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર આવશે. તો ક્ષેત્રફળ, આપણે ક્ષેત્રફળ ધારી લઈએ કે આનું ક્ષેત્રફળ એ છે. પણ એવું વિચારી શકીએ કે આખા દડાનું એ હોય તો આ નાનો ભાગ કહેવાય, તો નાના ભાગ માટે હું ડેલ્ટા પણ લખી શકું. ડેલ્ટાનો મતલબ એવો થાય કે સૂક્ષ્મ ભાગ લીધો મેં, એક નાનો ભાગ લીધો. તો ક્ષેત્રફળ આપણે લઈ શકીએ ડેલ્ટા એ છેદમાં ત્રિજ્યાને આપણે લઈ શકીએ આર સ્ક્વેર. તો આ જે આપણને સમીકરણ મળે છે એ છે આપણો ઘનકોણ કાઢવા માટે.
હવે અહીંયા પણ સેમ વસ્તુ સર્જાય, જેમ કે અહીંયા આપણે ક્ષેત્રફળ કહીએ તો ક્ષેત્રફળ માટે કહીએ મીટર સ્ક્વેર એકમ થાય અને છેદમાં ત્રિજ્યા, એક ત્રિજ્યાનો મીટર પણ ત્રિજ્યાનો વર્ગ છે એટલે કે અહીંયા પણ શું થશે મીટરનો વર્ગ. અહીંયા પણ ઉપર નીચે સરખા એકમો, કેન્સલ આઉટ થઈને બચે શું, કશું નહીં એટલે કે એક બચે. તો એક બચે એટલે કે અહીંયા પણ કોઈ પરિમાણ આવતા જ નથી. જો પરિમાણ ના આવે પણ માપવું તો પડે ને, માપવા માટે જરૂરી છે, તો માપવું છે મારે, તો એના માટે આપણે અલગ એકમની રચના કરીએ. જેમ કે સમતલ કોણમાં રેડિયન હતો તો ઘન કોણમાં સ્ટી રેડિયન. તો આ હતું જે પૂરક એકમો હતા આપણા, કે કેમ એને પૂરક કહેવામાં આવે છે અને કયા ભૌતિક રાશિને પૂરક ભૌતિક રાશિ અને એના કયા એકમોને પૂરક એકમો ગણવામાં આવે છે. તો આજનો બીજો ટોપિકની વાત કરીએ તો બીજો ટોપિક છે જે આપણો એસઆઈ એકમ ઉપરાંતના એકમો. અગાઉ આપણે દેખી લીધું કે એસઆઈ એકમમાં જે આપણે ઉપયોગ કરીએ જેમ કે લંબાઈનો, દળનો, સમયનો, એમ્પિયર જે આપણો વિદ્યુત પ્રવાહનો હતો, એવો દ્રવ્યના જથ્થાને બધાના આપણે એસઆઈ એકમ તો લઈએ, પણ આપણે જે વ્યવહાર જીવનમાં ઉપયોગ કરીએ એ કેટલાક એના રૂપાંતરણ કહેવાય. એટલે કે જેમ કે આપણે વાત કરીએ કે દળ માટે આપણે કિલોગ્રામ, પણ આપણે કોઈ કરિયાણાની દુકાને જઈએ કોઈ વસ્તુ લેવા તો આપણે ગ્રામમાં પણ માપીએ છીએ. જેમ કે સમય માટે એસઆઈ એકમ સેકન્ડ, તે ઉપરાંત આપણે કયો ઉપયોગ કરીએ તો આપણે ઉપયોગ કરીએ છીએ મિનિટનો, કલાકનો. તો આ જે બધા બીજા એકમો છે એ બધા તેની ઉપરાંતના એકમો છે અને એમનું આપણે રૂપાંતરણ ફરી એસઆઈ એકમમાં કરી શકીએ છીએ. એના માટે આપણને એ બંને વચ્ચેનો સંબંધ યાદ હોવો જોઈએ. તો તમારી ટેક્સ્ટબુકમાં કોષ્ટક આપેલો કે જેમાં આપણને એ જે એસઆઈ એકમ અને જે એના ઉપરાંતના એકમો એ વચ્ચેનો સંબંધ આપેલો, જેમાં વાત કરીએ દળની વાત કરીએ સૌપ્રથમ તો દળ માટે આપણને ખ્યાલ હોય તો 1 કિલોગ્રામ બરાબર શું થાય? 1 કિલોગ્રામ બરાબર આપણને ખ્યાલ હોય તો કિલો એટલે કે કોઈ પણ વસ્તુના 1000 ગણું. તો આ કોના 1000 ગણું? કિલોગ્રામ. તો ગ્રામના 1000 ગણા એટલે કે મારે આને લખવું હોય તો આવું લખાય 1000 ગ્રામ. તેવી જ રીતે એક વસ્તુ બીજું આપણે માપીએ કે કોઈ પણ ભારે કોઈક વાહનમાં કોઈક જથ્થો લઈ જઈએ, કાર્ગો લઈ જઈએ, તો એ જે એનું વજન હોય એ બહુ વધારે હોય એને આપણે ટનમાં મેઝર કરીએ. તો ટન, 1 ટન એટલે કેટલા થાય? 1 ટન એટલે કે 1000 કિલોગ્રામ. 1 ટન એટલે કે 1000 કિલોગ્રામ. એવી જ રીતે જો સમયની વાત કરીએ, સમય માટે આપણે જે ઉપયોગ કરીએ છીએ મિનિટ, તો પહેલા તો મિનિટની વાત કરીએ તો મિનિટ એ કેટલા થાય? જે એસઆઈ એકમ તો એના વચ્ચે સંબંધ શું? 1 મિનિટમાં કેટલા સેકન્ડ હોય? તો આપણને ખ્યાલ છે કે 60 સેકન્ડ ટીક ટીક થાય એટલે કે 1 મિનિટ થઈ જાય. અને કલાકની વાત કરીએ, 1 કલાક, 1 કલાકમાં કેટલી મિનિટ હોય તે આપણને ખ્યાલ છે કે 60 મિનિટ હોય. હવે કોઈ તમને પૂછે કે 1 કલાકમાં સેકન્ડ કેટલી, તો 1 કલાકમાં 60 મિનિટ અને દરેક મિનિટમાં 60 સેકન્ડ, એટલે અહીંયા શું કરવું પડે? મિનિટની જગ્યા પર 60 સેકન્ડ, તો શું થાય? 60 ગુણ્યા 60 સેકન્ડ એટલે કે શું થાય? 60 ગુણ્યા 60 એટલે કે 3600 સેકન્ડ. તો 1 કલાકમાં કેટલા સેકન્ડ હોય? તો 3600 સેકન્ડ મળે. એટલે કે આ જે છે આપણે એસઆઈ એકમ ઉપરાંતના જે એકમોને દૈનિક જીવનમાં ઉપયોગ કરીએ એના વિશેની વાત છે. તો હજી આપણે સમય માટે હજી કોઈ એકમનો પણ ઉપયોગ કરીએ છીએ, જેમ કે દિવસ છે. એક દિવસમાં કેટલા કલાક હોય? 24 કલાક હોય. 1 કલાકમાં કેટલી સેકન્ડ? તો 3600 એટલે 24 ગુણ્યા 3600 કરીએ એટલે કે આપણને મળે 86400, એટલે કે 86400 સેકન્ડ થાય એટલે કે એક દિવસ થાય. અને બીજું ખબર છે આપણને કે વર્ષ માટે વાત કરીએ તો એક વર્ષની વાત કરીએ તો એક વર્ષ એટલે કે આપણને ખબર કે 365 અને લીપ વર્ષ હોય તો 366. તો 365 દિવસ એટલે કે એક દિવસમાં જો આટલા સેકન્ડ હોય તો 365 દિવસમાં કેટલા? આનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે કે એક વર્ષમાં કેટલા સેકન્ડ હશે. ઓકે, હા, તો તમારા માટે ક્વેશ્ચન. એટલે કે આવી ઘણી બધી ભૌતિક રાશિ છે, ભૌતિક રાશિના જે એકમો છે જેને આપણે દૈનિક જીવનમાં અલગ એકમનો ઉપયોગ કરીએ. જેમ કે તમે તમારી ચોપડીમાં પણ આપેલું છે કે 12 એકમ છે. 12 એકમ એટલે કે જે દબાણનો એકમ છે. તો એક બાર બરાબર કેટલું થાય દબાણમાં? દબાણનો એકમ છે પાસ્કલ. એક બાર બરાબર કેટલું? તો 10 ની 5 પાસ્કલ.
અને એક બાર બરાબર બીજું એક એટીએમ પણ કહેવાય. એક એટીએમ બરાબર એક બાર પણ કહેવાય. એટલે કે આ જે જુદા જુદા એકમો છે જે આપણે એસઆઈ એકમ કરતા એના સિવાયના એકમોનો દૈનિક જીવનમાં ઉપયોગ કરીએ તો એનું જે રૂપાંતરણ કરવું તો કઈ રીતે કરવું આના માટેનો ડિટેલ વિડીયો આપણે આપણી ચેનલ પર લાવીશું. તો આજના માટે બસ આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચલાવીશું સાર્થક અંકો વિશે કે સાર્થક અંકોને નક્કી કઈ રીતે કરવા અને સાથી જરૂર પડી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો કે અમારો કોન્ટેન્ટ તમને કેવો લાગ્યો. બાય બાય.